ચામુંડા માતા ભાગ 37 દિવ્ય શક્તિનો વિસ્તાર અને નવી પરીક્ષા. ભાગ 36 પછી ગામમાં શાંતિ અને આનંદનો માહોલ હતો. લોકો હવે વધુ ભક્તિમાં લીન થઈ ગયા હતા. વિજય પણ રોજ મંદિરે જઈને માતાની સેવા કરતો હતો, પરંતુ આ શાંતિ લાંબા સમય સુધી રહેવાની નહોતી. અચાનક બદલાવ. એક સવાર ગામમાં અજીબ ઘટના બની. આકાશ અચાનક પીળો થઈ ગયો. પવનમાં ગરમી અને અશાંતિ અનુભવાઈ. લોકો ચિંતિત થઈ ગયા. એક સ્ત્રીએ વિજયને કહ્યું, બેટા, કંઈક અજીબ થઈ રહ્યું છે. દિલ ગભરાઈ રહ્યું છે. વિજયે આંખો બંધ કરી અને માતાને યાદ કર્યા. દિવ્ય શક્તિ બેકાબૂ થાય છે. ગામની બહારની નદી, જ્યાંથી તે રહસ્યમય બાળકી આવી હતી, ત્યાં પાણી તેજસ્વી બની ગયું હતું. પણ આ વખતે પ્રકાશ શાંત નહોતો. તે બેકાબૂ બની રહ્યો હતો. પાણી ઉછળવા લાગ્યું, જાણે કોઈ શક્તિ બહાર આવવા માંગતી હોય. બાળકી ફરીથી દેખાય છે. અચાનક એ જ રહસ્યમય બાળકી ફરી ગામમાં આવી. વિજયે તેને જોઈ અને તરત જ પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? બાળકી ગંભીર અવાજમાં બોલી, વિજય, આ દિવ્ય શક્તિ છે, પરંતુ જો તને સંભળાવવામાં નહીં આવે તો તે વિનાશ બની શકે છે. વિજય ચોંકી ગયો. નવી પરીક્ષા. બાળકી બોલી, આ તારી નવી પરીક્ષા છે, શક્તિને નિયંત્રિત કરવી. વિજયે પૂછ્યું, હું શું કરું? બાળકી બોલી, તારે તારા અંદરના સંતુલનને જાળવવું પડશે. ભય નહીં, અહંકાર નહીં, નદી પાસેનો સંઘર્ષ. વિજય નદી તરફ દોડી ગયો. ત્યાં પાણી ઉછાળા મારતું હતું. પ્રકાશ એટલો તેજ હતો કે આંખો ખુલી ન શકી હતી. વિજયે આંખો બંધ કરી અને પ્રાર્થના કરી, હે માં, મને માર્ગ બતાવો. આંતરિક શક્તિનું જાગૃત. આ વખતે કોઈ બહારથી ચમત્કાર થયો નહીં. વિજયની અંદરથી અવાજ આવ્યો, વિજય, શક્તિ બહાર નથી, તે તારા અંદર છે. વિજય શાંત થઈ ગયો. તેના મનમાં સંતુલન આવી ગયું. ચમત્કાર. જેમ જ વિજય શાંત થયો, નદીનું પાણી પણ ધીમે ધીમે શાંત થવા લાગ્યું. પ્રકાશ સ્થિર થઈ ગયો. બધી અશાંતિ ગાયબ થઈ ગઈ. વિજયે પોતાની અંદરની શક્તિ આ સંકટ દૂર કર્યું. નવી સમજ. બાળકી સ્મિત કરીને બોલી, હવે તું સાચો માર્ગ સમજી ગયો. અને તે ફરી ગાયબ થઈ ગઈ. વિજય હવે બધું મજબૂત બની ગયો હતો. તેને સમજાયું, સાચી જીત બહારના યુદ્ધમાં નહીં, અંદરના સંતુલનમાં છે. વાર્તાનો સંદેશ. શક્તિનો સાચો ઉપાય સંતુલનમાં છે. અંદરના શાંતિથી બહારનો સંકટ દૂર થાય છે. માતા ભક્તની અંદરથી શક્તિ ઓળખાવે છે. જય માં ચામુંડા. ભાગ 37 પૂર્ણ થયો. આગળ ભાગ 38માં નવી અજાણી ઘટના, એક ગુપ્ત શક્તિનો ખુલાસો, માતાની વધુ રહસ્યમય લીલા જોવાનું ભૂલતા નહીં. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. મિત્રો, ભાગ 37 પછી ગામમાં ફરી શાંતિ આવી ગઈ હતી. નદી શાંત હતી. લોકો ખુશ હતા અને મંદિરમાં ભક્તિનો માહોલ ફરીથી ગુંજી રહ્યો હતો. પણ વિજયના મનમાં એક પ્રશ્ન હતો, આ રહસ્યમય બાળકી કોણ છે? અજાણી સાયા. એક રાત્રે વિજય મંદિરમાં એકલો બેઠો હતો. અચાનક મંદિરની દિવાલ પર એક સાયા દેખાય. તે સાયા ધીમે ધીમે મોટી થવા લાગી. વિજય ચોંકી ગયો. આ શું છે? સાયામાંથી એક અવાજ આવ્યો, તમે પ્રકાશને સમજ્યો, પણ હજુ સત્ય નથી જાણ્યું. ગુપ્ત રહસ્ય ખુલવાનું શરૂ. વિજયે હિંમત કરીને પૂછ્યું, તું કોણ છે? સાયા બોલી, હું એ સત્ય છું જે તેને માર્ગ બતાવવા આવી રહી છું. વિજયને તરત જ બાળકી યાદ આવી. બાળકીનું સત્ય સ્વરૂપ. એ જ સમયે એ રહસ્યમય બાળકી ફરી પ્રગટ થઈ. પણ આ વખતે તેનું સ્વરૂપ બદલાયેલું હતું. તેમાંથી તેજ પ્રકાશ નીકળતો હતો. બાળકી બોલી, વિજય, હવે સમય આવી ગયો છે સત્ય જાણવાનો. વિજય શાંતિથી ઊભો રહ્યો. માતાનો અંશ. બાળકી બોલી, હું કોઈ સામાન્ય બાળકી નથી, હું ચામુંડા માતાનો અંશ છું. વિજય આશ્ચર્યમાં પડી ગયો. તે તરત જ નમન કરવા લાગ્યો, હે માં, મોટી જવાબદારી. બાળકી માતાનો અંશ બોલી, વિજય, તું અત્યાર સુધી અહંકાર સામે લડ્યો, પણ હવે તારી દુનિયામાં સંતુલન જાળવવું છે. વિજયે પૂછ્યું, માતા, શું ફરી કોઈ ખતરો છે?
તે બોલી, જ્યારે પણ શક્તિ અસંતુલિત થાય છે ત્યારે સંકટ જન્મે છે. નવી યાત્રાનું સંકેત. અચાનક આકાશમાં એક અજાણી ચમક દેખાઈ. બાળકી બોલી, આ એક સંકેત છે. બીજા ગામમાં સંતુલન બગડી રહ્યું છે. વિજયે કહ્યું, હું ત્યાં જઈશ. નવી યાત્રા શરૂ. વિજય ફરી એક નવી યાત્રા પર નીકળી પડ્યો. આ વખતે તેનો ઉપદેશ માત્ર યુદ્ધ નહોતો, પણ સંતુલન જાળવવાનું હતું. તે જાણતો હતો કે હવે દરેક પગલું મહત્વનું છે. અંતમાં સંદેશ. શક્તિનો સાચો ઉપયોગ સંતુલન જાળવવામાં છે. માતા પોતાના ભક્તને સાચો માર્ગ બતાવે છે. જીવનમાં શાંતિ માટે આંતરિક સંતુલન જરૂરી છે. જય મા ચામુંડા ભાગ 38 પૂર્ણ થયો. આગળ ભાગ 39માં નવા ગામમાં ભયંકર સંકટ, નવી દુષ્ટ શક્તિ, માતાનો વધુ મોટો ચમત્કાર જોવાનું ચૂકતા નહીં. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.